So today I am going to teach you direct indirect speech. Direct indirect speech જે આપણે લાસ્ટ વિડીયોમાં સમજાયું કે ડાયરેક્ટ સ્પીચ એટલે કે જે એઝ ઇટ ઇઝ એક્ઝેક્ટલી જે વર્ડ્સ છે તે જ આપણે જે કોટેશન માર્ક એટલે કે જે અવતરણ ચિહ્નોમાં લખેલું હોય વાક્ય એવું ને એવું કહેવામાં આવે ડાયરેક્ટ સ્પીચ. હવે એ ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં એટલે કે હું એ વાત રજૂ કરું છું વિધાઉટ ચેન્જિંગ અ મિનિંગ. એક્ઝેક્ટલી તે વર્ડ્સ ન હોય, વર્ડ્સ થોડાક ફેરફાર સાથે હોય, પરંતુ એનામાં જે મિનિંગ છે એ એઝ ઇટ ઇઝ રહે, એ ઇનડાયરેક્ટ સ્પીચ. તમને એક્ઝામમાં ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટેનું કહેવામાં આવે છે. સો લેટ્સ વી સ્ટાર્ટ ડાયરેક્ટ સ્પીચ. હાઉ ટુ. ફરીથી એક વખત આપણે રિપીટ કરી છે અહીંયા ડેફિનેશન. વેન યુ રિપોર્ટ what somebody has told you or what you have heard, in this way it is called direct speech. When you report એટલે કે તમે જ્યારે કોઈને કહો છો what somebody has told કે કોઈએ તમને કહેલું છે, or what you have heard અથવા તો તમે કંઈ સાંભળ્યું છે, in this way as it is તમે કહો છો છે is called direct speech. Now indirect speech. When we do not report what a person has said by using exactly the same words used by the speaker, we use what is called indirect speech. શું કહે છે? when you do not report, તમે એવો રિપોર્ટ નથી કરતા એક્ઝેક્ટલી જે વર્ડ્સ what a person has said by using exactly the same words used by the speaker, જે સ્પીકર દ્વારા કહેવામાં આવેલું હોય એ એઝ ઇટ ઇઝ વર્ડ્સ ન હોય પણ મિનિંગ એ જ હોય, ઇઝ કોલ્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ રિપોર્ટ સમવન્સ વર્ડિંગ એટલે કે એઝ ઇટ ઇઝ જે વર્ડ ટુ વર્ડ કહેવામાં આવે એ. ઇનડાયરેક્ટ સ્પીચ રિપોર્ટ સમવન્સ મિનિંગ. જે ઇનડાયરેક્ટ સ્પીચ છે એ બીજા કોઈનું જે મિનિંગ વાત એ જ રજૂ થાય છે પણ એનું મિનિંગ જે હોય તે સંચવાય રહે, વર્ડ્સ થોડાક ચેન્જ થઈ જાય. ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે આપણે કન્વર્ટ કરીએ છીએ તો કેટલીક વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. જે અહીં આપેલું છે ફર્સ્ટ વર્બ છે જે સેઇડ કરીને આપેલું છે. સેઇડનું સેઇડ જ રહે, પણ જ્યારે સેઇડ ટુ થાય ત્યારે સેઇડ ટુનું ટોલ્ડ. મોટાભાગે તમને સેઇડ ટુ એટલે કે એનામાં બે વ્યક્તિ કન્વર્ઝેશન કરે છે એવું બતાવતા જ હશે. એનામાં સ્પીકર પણ હશે એટલે કે બોલનાર પણ હશે અને લિસનર એટલે સાંભળનાર પણ હશે. એટલે કે સેઇડ ટુ સ્પીકર, સેઇડ ટુ લિસનર. જે બોલે છે એ સાંભળનારને કહે છે એટલે સેઇડ ટુનું ટોલ્ડ થઈ જશે. કોમા એટલે કે જે પણ ત્યાં કોમા, ઇન્વર્ટેડ કોમા, જેમ કોટેશન માર્ક કહી શકાય, એ કોમા જે રિમૂવ કરી અને એની જગ્યાએ લાગશે ધેટ, જે કંજક્શન તરીકે કહેવાશે કે એક કંજક્શન ધેટનો ઉપયોગ કરવાનો છે, પણ બધામાં લાગશે નહીં. જ્યારે હું તમને આના પછી કહીશ કે 4 ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ છે જેના પ્રમાણે અલગ અલગ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું રહેશે. અને જે કોટેશન માર્ક એટલે કે ઇન્વર્ટેડ કોમાસ છે એ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. પછી છે પ્રોનાઉન ચેન્જ. પ્રોનાઉન ચેન્જ પણ આવશે, જેમ કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન ને થર્ડ પર્સન. આપણે દરેક ભાષામાં જોયા જ છે કે જુદા જુદા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પર્સન, પહેલો પુરુષ, બીજો પુરુષ અને અન્ય પુરુષ એવું આપેલું જ હોય છે. તો જ્યારે પહેલો પુરુષ આઈ આપેલું હોય ત્યારે બોલનાર જે સ્પીકર છે તેને જોવાનું હોય. જો એ આઈ હોય તો જો બોલનાર કોઈ મેલ પર્સન છે તો હી થશે, ફિમેલ પર્સન છે તો સી થશે. સેકન્ડ પર્સન યુ. જો યુ વાક્યમાં આપેલું છે તો સેકન્ડ પર્સન યુ એટલે કે સાંભળનારને જોવાનું છે, જે લિસનર છે તે. મેલ પર્સ છે તો હી વપરાશે, ફિમેલ છે તો સી વપરાશે. અને જો થર્ડ પર્સન છે તો એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં.
જે કોટેશન માર્કની અંદર વાક્ય આપેલું છે એનામાં જો પહેલો પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન આઈનો ઉપયોગ અથવા આઈ વીનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો એનો ચેન્જ જે પણ બોલનાર છે એના પ્રમાણે થશે. જો એ મેલ પર્સન એટલે કે કોઈ માણસ છે તો એ પ્રમાણે થશે. ફિમેલ પર્સન એટલે કે કોઈ મહિલાનો અવાજ મહિલા બોલે છે તો એ પ્રમાણે થશે. સેકન્ડ પર્સન યુ માટે સાંભળનારને જોવાનું છે ને થર્ડ પર્સન આપેલું હોય એટલે કે હી શી ઇટ ધેથી વાક્ય ચાલુ થતું હોય તો એના પ્રોનાઉનમાં કાંઈ ચેન્જ લાવવાનું નથી. એના પછી ટેન્સ ઓફ ધ રિપોર્ટેડ સ્પીચ ચેન્જીસ. ટેન્સમાં પણ ઘણો ફેરફાર આવે છે જેને આપણે આગળ ખૂબ જ ડિટેલમાં ભણશું. અહીંયા V1 V2 ને હેડ પ્લસ V3 આપેલું છે. જો સિમ્પલી થિંકિંગ છે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટનું સિમ્પલ પાસ્ટ એટલે V1માંથી V2 થયું અને સિમ્પલ પાસ્ટનું પરફેક્ટ પાસ્ટ એટલે હેડ પ્લસ V3. પણ આગળ આપણે ડિટેલમાં જોઈશું કે કયા ટેન્સનું શેમાં કન્વર્ટ કરવાનું છે. મેં પહેલાં જ વાત કરી હતી ડાયરેક્ટ સ્પીચ એટલે કે એ ત્યારે લાઈવ સ્પીચ છે એની એટલે પ્રેઝન્ટમાં જ વાત હશે. પરંતુ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે વાત થઈ ચૂકી છે અને બીજી વાર કહેવામાં એટલે કે કોઈની વાત કહેવામાં આવે છે એટલા માટે એ પાસ્ટમાં થઈ જશે એટલે એમાં એ પ્રમાણેનો ફેરફાર થશે. પોઝેસિવ પ્રોનાઉન્સ ચેન્જીસ જેમ કે મી માયનું હીઝ અથવા હર જે પ્રમાણે મેલ કે ફિમેલ પર્સન હોય તે પ્રમાણે. યોરનું હીઝ હર એટલે કે જો મી અને માય હોય તો મેં પહેલાં જ કીધું તો એ ફર્સ્ટ પર્સન છે તો બોલનારને એટલે કે સ્પીકરને જોવાનું છે. યોર છે તો એ કોને જોવાનું છે હીઝ અથવા હર એટલે કે જે સાંભળનાર છે એ પ્રમાણે ચેન્જીસ આવશે. યોર સેલ્ફ અવર સેલ્ફ આ બધા માટે પણ શેના પ્રમાણે ફેરફાર થવાનું બોલનાર અને સાંભળનાર પ્રમાણે ફેરફાર થશે. એના પછી છે ટાઈમ એન્ડ પ્લેસ વર્ડ્સ ચેન્જ. ટાઈમ અને પ્લેસ એના વર્ડ ચેન્જ થશે જેમ કે ધીઝનું ધેટ થાય હિયરનું ધેર થાય. હું તમને આખું એક ચાર્ટ સાથે આપણે આ સમજવું. નાઉ લેટ્સ વી સી હાઉ ધ ટેન્સ ચેન્જીસ. હવે આપણે જે ટેન્સ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ છીએ તો કયા ટેન્સ ચેન્જ કેવી રીતે થાય છે તે જોવાનું છે. વેન ધ ડાયરેક્ટ સ્પીચ ઇઝ introduced by a verb in the past tense, verbs in the indirect speech have to be changed into a corresponding past tense. Let's have a look at the changes. First, simple present tense. જે પ્રેઝન્ટ સિમ્પલ છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ચેન્જ લાવીએ છીએ ત્યારે જોતા જ રહેવાનું છે. આપણે ખ્યાલ રાખવાનો છે કે હું ટેન્સ ચેન્જ કરું છું તો મને એનું સ્ટ્રક્ચર ખ્યાલ જ હોય. તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સ્ટ્રક્ચર ખબર જ છે કે એના સાથે ઇઝ એમ આર કે એવું કશું ના આવે V1 જ આવે. જેમ કે અહીંયા કોટેશન માર્ક જે એનું અવતરણ ચિહ્નની અંદર આપેલું છે તે જુઓ. આઈ નેવર ઇટ મીટ. આઈ નેવર ઇટ મીટ. હી એક્સપ્લેન. હી એક્સપ્લેનની બદલે અહીંયા હી સેડ પણ હોઈ શકે. એટલે કંઈ પણ તમને મોટા ભાગે હી સેડ અથવા તો સેડ ટુ આપેલું અહીંયા લિસનર નથી એટલે સેડ તો તમે સેડનું શેડ રાખી શકો છો. હવે જ્યારે આપણે એને કન્વર્ટ કરીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ ફેરફાર આવશે. આઈ નેવર ઇટ મીટ. હવે અહીંયા આઈ મેં પહેલાં પણ કીધું હતું કે આઈ છે એટલે કે ફર્સ્ટ પર્સનને જોવાનું છે. આઈ માટે શું આવશે હી. બરાબર. હીને જોઈએ છીએ આપણે તો જે હી થર્ડ પર્સન છે આપણે તૈયાર જ મળી ગયું. અહીંયા કોઈ નામ હોત તો મેલ ફિમેલ થાત. અહીંયા હી તૈયાર જ છે એટલે માટે હી કરી નાખ્યું. હી એક્સપ્લેન અથવા તો હી સેડ ધેટ. હી નેવર ઇટનું થઈ જશે એટ મીટ. હવે જ્યારે પાસ્ટ ટેન્સ કરીએ છીએ તો પાસ્ટ સિમ્પલનું પણ સ્ટ્રક્ચર એ જ છે. શું છે તો કે કેવી રીતે થશે ઇટનું એટ V2 લાગેલું છે એટલા માટે. ખ્યાલ આવી ગયો.
ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. આઈ એમ વેઇટિંગ ફોર એન હી સેડ. તો અહીંયા હી સેડ ધેટ. હવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે તો એને પાસ્ટ કન્ટિન્યુઅસમાં હી સેડ ધેટ હી વોઝ વેઇટિંગ ફોર એન, એટલે કે એ એન માટે વેઇટ કરે છે. એમ વેઇટિંગ. હવે તમને ખ્યાલ જ છે કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એનું સ્ટ્રક્ચર શું છે? ઇઝ એમ આર પ્લસ V1 પ્લસ ING, બરાબર. એ કન્ટિન્યુઅસ ટેન્સનું સ્ટ્રક્ચર છે. હવે એને પાસ્ટ ટેન્સમાં, તો પાસ્ટ ટેન્સમાં એટલો જ ફેરફાર થશે, ઇઝ એમ આર બદલે વોઝ વેર. જે પ્રમાણે કરતા હશે તે જ પ્રમાણે થશે, બરાબર. તો અહીંયા કરતા હી છે, એક વચન છે. જો બોલનાર પ્રમાણે કરતામાં ફેરફાર આવી ગયો. ઇન્વર્ટેડ કોમામાં જે સ્પીચ આપેલી છે તે જોઈ લો. આઈ એમ વેઇટિંગ ફોર એન હી સેડ ધેટ. આઈનું શું થયું? હી, જે બોલે છે એના પ્રમાણે. વોઝ વેઇટિંગ ફોર એન, એટલે કે એન માટે વેઇટ કરે છે. તો ઇઝ એમ આર એમ આપેલું છે તો એના બદલે હી માટે એક વચન વોઝ આવશે, એટલે વેઇટિંગ ફોર એન. હવે નેક્સ્ટ જે ચેન્જ આવશે એ છે પ્રેઝન્ટ પરફેક્ટ સિમ્પલ. હવે જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે, બરાબર, જેનો સ્ટ્રક્ચર શું છે? હેઝ, હેવ પ્લસ V3. એને શેમાં કન્વર્ટ કરવાનું છે? તો કે પાસ્ટ પરફેક્ટમાં, જેનું શું છે? હેડ પ્લસ V3. હવે પ્રેઝન્ટ પરફેક્ટ છે એનો આપણે એક સેન્ટેન્સ જોઈએ. આઈ હેવ ફાઉન્ડ અ ફ્લાઇટ સી સેડ. અહીંયા થોડુંક ચેન્જ થયું, સી સેડ. તો સી સેડ ધેટ સી હેડ. હવે અહીંયા આઈમાં શી લગાવ્યું એનું કારણ શું છે? તો કે આઈ બોલનાર છે એના પ્રમાણે આપણે ચેન્જ લગાવવાનું છે, એટલા માટે લાગ્યું સી. સી હેડ ફાઉન્ડ અ ફ્લાઇટ, બરાબર. નેક્સ્ટ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. મોસ્ટલી તમને પરફેક્ટ, સિમ્પલ, કન્ટિન્યુઅસ ટેન્સ આ આપણે આપણા ઇન્ફોર્મેશન અને સાથે પ્રેક્ટિસ રહે એના માટે એક વખત હું તમને કહી જાઉં છું. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. આઈ હેવ બીન વેઇટિંગ ફોર એજીસ હી સેડ. હવે એને પાસ્ટમાં, મેં પહેલાં જ કીધું તો પ્રેઝન્ટની વાત પાસ્ટ થઈ જાય છે, એટલા માટે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. હી સેડ ધેટ હી હેડ બીન વેઇટિંગ ફોર એજીસ. ઘણા વર્ષોથી રાહ જોએ છે. હી હેડ બીન વેઇટિંગ ફોર એજીસ. સિમ્પલ પાસ્ટ ટેન્સ. જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ એવી રીતે હવે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટમાં સિમ્પલ પ્રેઝન્ટને પાસ્ટમાં ફેરવવાનું છે. હવે પાસ્ટ સિમ્પલને શેમાં ફેરવવાનું છે? તો કે પાસ્ટ પરફેક્ટમાં. ફોર એક્ઝામ્પલ, આઈ ટુક ઇટ હોમ વિથ મી સી સેડ. તો શું કહે છે? સી સેડ ધેટ સી હેડ ટેકન. પાસ્ટ ટેન્સનું જે સ્ટ્રક્ચર છે શું છે? V2, એટલે ટેકનું ટુક કરેલું છે. હવે એને આપણે પાસ્ટ પરફેક્ટમાં, તો પાસ્ટ પરફેક્ટમાં જ્યારે ફેરવીએ છીએ ત્યારે શું થશે? તો કે હેડ પ્લસ V3, એટલે સી સેડ ધેટ સી હેડ ટેકન ઇટ હોમ વિથ હર. હવે આઈનું સી કર્યું કેમ કે બોલનારને જોવાનું છે, સાથે મી જે પ્રોનાઉન છે એ પણ બોલનાર પ્રમાણે, કેમ કે એ ફર્સ્ટ પર્સન છે એટલા માટે હર થયું. એના પછી પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એને પરફેક્ટ પાસ્ટ કન્ટિન્યુઅસમાં ફેરવવાનું છે. આઈ વોઝ લુકિંગ ફોર અ ફ્લેટ ફોર મંથ્સ હી સેડ. હવે આ કન્ટિન્યુઅસ ટેન્સ છે એને પરફેક્ટમાં, તો કે હી સેડ ધેટ હી હેડ બીન લુકિંગ ફોર અ ફ્લેટ ફોર મંથ્સ. ઘણા મહિનાઓથી તે શોધતા હતા. લુકિંગ ફોર એટલે સર્ચ ફોર, ફ્લેટ તપાસ કરતા હતા. હવે ફ્યુચર ટેન્સ. ફ્યુચર સિમ્પલ ટેન્સમાં આઈ પછી આવી રીતે ડબલ એલ કરીને અપોસ્ટ્રોફી ચિહ્ન લગાવેલું હોય, ઇટ મીન્સ આઈ સેલ, અથવા તો આઈ વિલ કોમન છે. આઈ વિલ ગો ટુ પેરિસ સમ ડે સી સેડ. તો એનું શું થઈ જશે? વુડ કરવાનું છે. સેલ હોય કે વિલ હોય બંનેનું વુડ થશે.
તમે એમ ન સમજતા કે સેલ છે તો એનું શુડ થાય, વિલ છે તો વુડ થાય. સેલ અને વિલ બંનેનું વુડ થશે. She said that she would go to Paris some day. Future tense. હવે future continuous. Future continuous tense. I will be using the car myself on the 24th. She said. હવે એને conditional continuousમાં she said that she would be using the car herself on the 24th. હવે આ જે ફ્યુચર 8મો જે કન્ટિન્યુઅસવાળું ટેન્સ છે જે તમારા અત્યારે સિલેબસમાં નથી, ઓનલી ફોર ઇન્ફોર્મેશન. ઓકે, નેક્સ્ટ કેન. આઈ કેન સ્વિમ વેરી વેલ હી સેડ. તમે જાણો જ છો, યુ નો વેરી વેલ. કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ બધા શું છે? મોડેલ ઓક્ઝિલરી વર્બ છે, એટલે કે સહાયકારક ક્રિયાપદો છે અને એના ઉપયોગો પણ અલગ અલગ છે. કેન છે એટલે કરી શકવાની એબિલિટી દર્શાવતા હોય છે. આઈ કેન સ્વિમ વેરી વેલ, હું સારી રીતે કરી શકું છું. હવે એનું પાસ્ટ ફોર્મ શું છે? કુડ છે. હી સેડ ધેટ હી કુડ સ્વિમ વેરી વેલ, એટલે કેનનું શું થઈ જશે? કુડ. એવી જ રીતે મે પોસિબિલિટી દર્શાવે છે, કદાચ. વી મે ગો ટુ ધ સિનેમા. પીટર એક્સપ્લેન. હવે અહીંયા નામ આવ્યું. જો અત્યાર સુધી શું હતું? હી ને શી. અત્યારે નામ છે તો અહીંયા શું થશે? પીટર એક્સપ્લેન ધેટ. વીનું બહુવચન ફર્સ્ટ પર્સન છે, એનું આપણે થર્ડ પર્સનમાં કન્વર્ટ કરશું. ફર્સ્ટ પર્સન શું છે? પ્લુરલ છે, એટલે કે બહુવચન છે. એનું થર્ડ પર્સન પ્લુરલમાં શું થશે? તો કે ધે. મેનું થશે માઇટ. પણ યાદ રાખવાનું કે અહીંયા પાસ્ટ ટેન્સ નથી કરવાનું, કેમ કે કુડ, મે, માઇટ, કેન, મસ્ટ, શુડ, વુડ એ બધા સાથે વર્બનું મેઇન રૂપ એટલે કે ગોનું ગો જ રહેશે. ગોનું વેન્ટ થશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. જ્યારે ઇઝેમાર, વોઝ, વેર, હેઝ, હેવ, હેડ આ બધા સાથે V3 લાગે છે. માઇટ ગો ટુ ધ સિનેમા. એના પછી નેક્સ્ટ છે મસ્ટ અને હેવ ટુ. યુ મસ્ટ બી બેક એટ 9 o'clock હર મધર સેડ. શું કહે છે? એનું હેડ ટુ. વન મસ્ટ મીન્સ ઓબ્લિગેશન. જ્યારે આજ્ઞા કરતા હોય ત્યારે હર મધર સેડ ધેટ સી હેડ ટુ બેક એટ 9 o'clock. જ્યારે આજ્ઞા કરતા હોય ત્યારે મસ્ટનું હેડ ટુ થશે. ને મસ્ટનું મસ્ટ ક્યારે રહેશે? તો કે હી મસ્ટ લીવ નિયર હિયર બીકોઝ આઈ એમ ઓલવેઝ રનિંગ ઇન્ટુ હિમ. સી સે મસ્ટ વેન ઇટ મીન્સ લોજિકલ ડિડક્શન. જ્યારે પણ સામાન્ય વાત કહેતા હોય કે આવું કરવું જ જોઈએ ત્યારે, જ્યારે આજ્ઞાની વાત હોય ત્યારે હેડ ટુ આવશે ને સામાન્ય વાત જ્યારે કહેતા હોય લોજિકલ ત્યારે મસ્ટનું મસ્ટ રહેશે. સી સેડ ધેટ હી મસ્ટ લીવ નિયર ધેર બીકોઝ. અહીંયા હિયરનું ધેર કર્યું, ધ્યાન રાખજો. બીકોઝ સી વોઝ ઓલવેઝ રનિંગ ઇન્ટુ. હવે કેટલીક વસ્તુ છે જેમાં નો ચેન્જ, કાંઈ પણ ફેરફાર આવતા નથી. જેમ કે પાસ્ટ પરફેક્ટ સિમ્પલ, એટલે કે જે પૂર્ણ પાસ્ટ એટલે કે ભૂતકાળ હોય એનામાં પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. એમાં જો ઇન્વર્ટેડ કોમામાં જે સ્પીચ આપેલી છે આપણે જેને રિપોર્ટેડ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે, જો એ પાસ્ટ પરફેક્ટમાં હોય કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં હોય, માઇટ, શુડ, ઓટ ટુ, વુડ હોય, there are no changes as we have nothing more removed. એનામાં કાંઈ પણ ચેન્જ આવશે નહીં. આ એઝ ઇટ ઇઝ વાક્યમાં એમને એમ રહેશે. અહીંયા મેં કેટલાક ચાર્ટ તમને આપેલા છે. ડાયરેક્ટ સ્પીચ ટુ ઇનડાયરેક્ટ સ્પીચ એ તમારી નોટમાં લખવાના છે. સાથે આગળ ડિસ્કસ કરી ડેફિનેશન અને એક્ઝામ્પલ તમારા ગ્રામર સેક્શનમાં લખવાના છે. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.